ઓટો સેક્ટર મજબૂતી આજે ખાસું બતાવી રહ્યું છે. NSE BSEમાં પણ તમે જુઓ તો આ સેક્ટર અત્યારે ટાટા મોટર્સ, મારુતિ જેવા તો ટોપ ગેનર્સમાં છે. નિફ્ટીના આ સિવાય TVS મોટર, બજાજ ઓટો, એન્સિલરી પણ જુઓ, ભારત ફોર્જ, સોનાબિલ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, MRF બધામાં આપણને એક મજબૂતી ખાસ કરીને જોવા મળી રહી છે. ઓવરઓલ કઈ રીતે સેક્ટર સ્પેસિફિક અહીંયાથી એક વ્યૂ રહેવો જોઈએ ઓટો એન્સિલરી? ઓટો સેક્ટરમાં એક ચિંતા સૌથી મને મોટી વધારે એ છે અબાઉટ ધી રેર અર્થ મટીરિયલ્સની. આ એક બહુ નાનું વસ્તુ છે, કદાચ કોઈની ધ્યાનમાં આ વસ્તુ ગઈ નથી. આમ તમે જુઓ તો આજે ડેફિનેટલી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે જે ભાવ ઘટ્યા હતા, M&M ગઈકાલે ઓલ્સો ટેકન અ ગુડ બીટ. અને ઇવન ટાટા મોટર્સની પણ તમે વાત કરો, મહિન્દ્રાની વાત કરો કે ટુ વ્હીલર્સની વાત કરો, બજાજ ઓટો છે, TVS મોટર્સ છે કે હીરો છે. પણ આ એક સૌથી અગત્યની વસ્તુ એ છે કે અબાઉટ ધી રેર અર્થ મટીરિયલ વિચ ઇઝ કોલ્ડ મેગ્નેટ. આ મેગ્નેટની અંદર આ જે વસ્તુનો ઉપયોગ થાય છે, આ પર્ટિક્યુલર બહુ નાની વસ્તુ છે, 100-200 ગ્રામ જેટલો જ ઉપયોગ થતો હોય છે, પણ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને ચાઇનાએ આપણને એક્સપોર્ટ કરવા માટે હજી સુધી પરમિશન આપી નથી અને બહાના કાઢે છે કે શિપમેન્ટ ઇઝ અંડર ક્લિયરન્સ, શિપમેન્ટ ચેકિંગ ચાલુ છે વગેરે વગેરે. અને આપણી પાસે ઓલ્ટરનેટ સોર્સ બહુ છે નહીં, એક કે બે છે, એક વિયેટનામ છે, એક ઇન્ડોનેશિયા છે. ગઈકાલે અમેરિકા જે ડીલ કરી વિયેટનામ સાથે, એમાં રેર અર્થ મટીરિયલની પણ વાત થઈ છે. એટલે જે ચાઇનાએ અત્યારે થોડી બ્રેક મારી છે આંતરરાષ્ટ્રીય સ્તરે, કારણ કે દુનિયાનું સૌથી ઓલમોસ્ટ મોર દેન અબાઉટ 78-90-80% પ્રોડક્શન ઓફ મેગ્નેટ ચાઇના ઇઝ કંટ્રોલિંગ. આપણે તો મેગ્નેટ છે કે નહીં એને માટે ઇન્સેન્ટિવ્સ, PLI સ્કીમ પણ સરકારે જાહેર કરી છે. પણ એવું કહેવાય છે, જે સમાચાર ઓફકોર્સ અનકન્ફર્મ ન્યૂઝ છે, કે જો આ મેગ્નેટની સપ્લાય જો કદાચ સમયસર 31 જુલાઈ સુધી નહીં આવે તો મોટાભાગની આ જે કંપનીઓ, ઓટોમોબાઈલ કંપનીઓ છે, એને પ્રોડક્શન પોતાનું ઘટાડવાની કમ્પલસરી ફરજ પડશે. એટલે જો આ વસ્તુમાં સત્યતા હોય, મારી દ્રષ્ટિએ આ ઓટોમોબાઈલ સેક્ટર પર સે મે હેવ અ બિગ ડાઉનટર્ન ઇન ધી મંથ ઓફ ઓગસ્ટ. અને જો આ વસ્તુમાં શક્યતા કરતાં એને કોઈ ઓલ્ટરનેટ સોર્સ ઓફ પ્રોક્યોરમેન્ટ આપણને મળી જાય તો કદાચ પરિસ્થિતિ સુધરી શકે. પણ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની અંદર અત્યારે હું લોંગ પોઝિશન લેવાની પર્સનલી મારો પોતાનો વ્યૂ છે કે આઈ વિલ એવોઇડ ટિલ 31 જુલાઈ. 31 જુલાઈ ખાસ એક તારીખની રાહ. હાલ તો એક અવોઇડ કરી શકો છો આ સેક્ટરને.